टीवी टाइम, जनता की बात जनता के साथ। कच्छ के नंदगांव में समस्त अहीर समाज द्वारा आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ कथा में भगवान श्री कृष्ण का जन्मोत्सव बड़े ही उत्साह के साथ मनाया गया। भागवत सप्ताह ज्ञान यज्ञ में गुजरात भर के अहीर समाज और सामाजिक और संतों, महंतों और सामाजिक राजनीतिक नेता लोगों की उपस्थिति रही। गुजरात सरकार के पूर्व कैबिनेट मंत्री और गुजरात अहीर समाज के अध्यक्ष जवाहर चावड़ा सहित बड़ी संख्या में लोग उपस्थित रहे। समस्त नंदगांव अहीर समाज अतिथियों का सम्मान एवं स्वागत किया गया। एनटीवी टाइम के लिए कच्छ गुजरात से राणा अहीर की रिपोर्ट। मैं धक्को नहीं खाता हूँ। 25 तारीखे गांधीधाम आવું છું ત્યાં મને આપી દેજો એટલે ગાંધીધામ જ્યારે 25 તારીખે આવ્યો ત્યારે મને કાર્ડ આપ્યું એટલે મેં કીધું આમાં સૌથી યોગ્ય સમય અથવા યોગ્ય દિવસ કયો મને આપવા માટે મને કયો એ દિવસમાં હું ગોઠવું। આજે 10 તારીખ મને કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ છે તે દિવસે તમે હાજરી લ્યો એવી અમારી લાગણી છે એટલે મેં કહ્યું વાંધો નહીં પહોંચી જઈશ ને તેને કારણે આજે હું આવેલો છું। રસ્તામાં આવતા વિચાર કરતો તો હું આ જગ્યા ઉપર પહેલી વાર ક્યારે આવ્યો એમ ત્યારે યાદ આવ્યું 25 વર્ષ પહેલાની વાત છે। આપણે ધરતીકામમાં આવ્યો હતો તે વખતમાં હું અહીંયા આવ્યો હતો અને યાદી આપવા આવ્યો હતો કે તમારી દીકરીઓ જે અમારી પાસે છે તે સલામત છે ને ત્યાં ચિંતા કરવા જેવું કાંઈ નથી। પણ તે વખતનું આ અલગ નામ હતું, હવે તો નામ પણ બદલાઈ ગયું છે। પણ સરસ નંદગામ, ગોકુલ, યશોદાન હવે લાગે કે સંસ્કૃતિ હજી જીવે છે આપણી। આજે આવતો હતો ત્યારે વિચાર કરતો હતો કે 25 વર્ષની અંદર આ વિસ્તારમાં કેટલો ફરક પડી ગયો છે। સમૃદ્ધિ, સંપત્તિ તો ઘણી બધી આવી ગઈ દેખાય છે। નાની ઉંમરના માણસોને ખબર જ નહીં હોય દુષ્કાળ શું છે અથવા નબળું વર્ષ આવે ત્યારે શું કરવું એમ। ધરતીકંપના વર્ષ બહુ સારા આપણે આવ્યા એટલે આપણે સદ્ધરતા ઘણી આવી ગઈ છે। અત્યારના યુગમાં 3 વસ્તુની જરૂર છે: સત્તા, સંપત્તિ ને શિક્ષણ। સંપત્તિ ઘણી આપણી પાસે આવી ગઈ છે, સુખી ઘણા થઈ ગયા આપણે હતા ને અત્યારે જોવા બેસીએ તો આપણી પાસે ઘણું આવી ગયું છે। પણ સંગઠનનો ક્યાંક હજી અભાવ કે આપણો કેમ દેખાય છે ને સંગઠનના અભાવને કારણે સત્તા પ્રાપ્તિમાં ક્યાંક આપણે ટૂંકા પડીએ છીએ। આ લોકશાહી દેશની અંદર આપણે જીવીએ છીએ ને લોકશાહી દેશની અંદર હિસાબ માથાનો થતો હોય છે। કેટલા માથાઓ છે, કેટલા ભેગા છે, કેટલા સંગઠિત છે, કેટલા પેટીએ પહોંચે છે, કેટલા બીજાને પહોંચાડી શકે છે તેની પાસે સત્તા આવે છે। આપણી પાસે સત્તા હોવી જોઈએ તો સત્તા કોની પાસે જાય તે નિર્ણય કરવાનો અધિકાર જો આપણી પાસે હોય તો આપણો વિકાસ વધી શકે છે। એટલે આપણી ઘટ છે ને ક્યાંક આપણે ધ્યાન રાખવું પડે એમ છે, સંગઠિત થાય અને સત્તા તરફની આગળ વધીએ એવું ધ્યાન રાખજો। આ બધી વસ્તુ ઉપર સૌથી મોટું શિક્ષણ આવે છે। શિક્ષણ એટલે કે શિક્ષણ હશે તો સંપત્તિનો ઉપયોગ મને ક્યાં કરવો તેની સમજ આપણી પાસે આવશે। શિક્ષણ સૌથી મહત્વનું છે ને શિક્ષણ હશે તો સત્તા પ્રાપ્તિ થયા પછી પણ સત્તાનો ઉપયોગ મને ક્યાં કરવો, કેટલો કરવો તેની ખબર પડી શકે છે। શિક્ષણ સૌથી મહત્વનું છે। તમારા ગામની હું નાની મોટી પૂછપરછ કરતો તો મને ખબર મારા ધ્યાનમાં આવી વાત, આપણી પાસે ગૌશાળા સરસ છે ને ગાયોની સેવા સારી કરીએ છીએ, પણ જેટલું ગાયોનું ધ્યાન રાખીએ એનાથી વિશેષ ધ્યાન આપણે આપણી દીકરીઓનું શિક્ષણનું પણ ધ્યાન રાખવું પડેલું છે। એકાદ વર્ષ પહેલાં હું આવ્યો હતો આપણી આદિપુરની સંસ્થાના ફાળો કરવા માટે, મને ત્યારે બોલાવ્યો હતો। મને કે જવાહરભાઈ આપને આવવાનું છે, તમારા પ્રમુખ સ્થાને ભેગું બધાને કરવાના છે અને તમને પૈસા પણ જરૂર નથી, પૈસા ભેગા કરી જ નહીં।
પછી ત્યારે આપણે ફાળો કર્યો તો ફાળો ઘણો સારો થઈ ગયો. પછી કામ પૂરું નથી થયું. ને મારી ઈચ્છા છે તમે કામ વહેલું પૂરું કરો. કિરણભાઈ કંઈ છે કે નથી કંઈ? ને ઘટેથી ચિંતા નહીં કરતો, બેઠો બેઠી બાપા દીકરો જીવે છે. એટલે ક્યાંય ઘટે એવું ધ્યાન રાખજો, ન રાખે. સારામાં સારું બને ને એવું સારું બનાવજો જેને કારણે તમને દીકરી મારી પાસે ન મોકલવી પડે. હજી પણ મારી પાસે 200-250 દીકરીઓ છે કરશે. તો ધ્યાન રાખજો, કાળજી રાખજો. જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. અમારી ઓળખમાં તમે બધા આવો છો. મને કોઈ પૂછે જવાહરભાઈ કોણ, તો મારી ઓળખમાં કહેવામાં કે પેથલજી બાપાનો દીકરો છે, આયર સમાજનો દીકરો છે. અમારી ઓળખમાં તમે આવો છો. એટલે અમારી પણ ફરજમાં આવે છે તમારું ધ્યાન રાખવું, તમારી કાળજી રાખવી. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અવાજ કરજો. અમે હાજર રહેશું એવી અમે પ્રાર્થના સાથે બેસું. આ બધાનો ખૂબ ખૂબ આભાર.